બુલેટ ટ્રેન રાજ્ય તરીકે પ્રસિદ્ધ ગુજરાતના તાપી જિલ્લામાં ફરી એકવાર શિક્ષણ ક્ષેત્રે કાલીમાં લગાડતો કિસ્સો વારે ઘડી ચાલતા પ્રયત્ન રોકવા વિવિધ બાબતે સિવદલ સંગઠને તાપી યુવાઓ તરફથી કલેક્ટરને આવેદન આપેલું છે। ત્યારે તાપી જિલ્લાના ઉચ્ચ તાલુકાના જામણે ગામે જિલ્લા પંચાયત તાપી સંચાલિત પ્રાથમિક શાળામાં તાજેતરમાં જ પ્રભુ ઈશુની પ્રાર્થના કરી અને જન્મદિવસની ઉજવણી કરી। ત્યારે નાના ભૂલકાઓને ધર્માંતરણની ઉજવણીમાં ધર્મગ્રંથ ટેબલ પાસે ઊભા રહીને અન્ય ધર્મના ધર્મગુરુની હાજરીમાં જન્મદિવસ ઉજવાયો, જે ગુજરાત સરકારના શિક્ષણના કાયદા 1973 મુજબ સરકારી શિક્ષકોએ આવું કૃત્યોની ન થાય તે જણાવ્યું હતું। ત્યારે સ્પષ્ટપણે આવું કૃત્ય કરનારને અને શિક્ષણ સમિતિના સભ્યો પર સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવા કૃત્ય ન થાય તે માટે પગલાં લેવાની તેની દરેક વિગતો ફરિયાદીને મળે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવેલ જામણે ગામમાં તમામ લોકો આદિવાસી રહે છે અને આ સ્કૂલ જામણે પ્રાથમિક શાળામાં તમામ આદિવાસીના છોકરા છોકરીઓ ભણે છે। આ સ્કૂલમાં શિક્ષક નામ ગામિત દિનકરભાઈએ તારીખ 20/9/2023ના રોજ તેમના જ જન્મદિવસના નિમિત્તે આ સ્કૂલમાં એક પણ ધર્મ પરિવર્તન કરીને આદિવાસીમાંથી ખ્રિસ્તી બનેલ નથી, તેમ છતાં આદિવાસીના છોકરા છોકરીઓ ધર્મ પરિવર્તન કરાવવા હેતુથી ખ્રિસ્તી ધર્મના સેવકના પોસ્ટર નામ કમલેશભાઈ તથા ઠગણિયાએ આ આવેદનપત્ર આપેલું છે। બનાવો બન્યા એવા જ 4 બનાવવા આગળ બની ગયા અને હમણાં જે જામણા ગામે ઘટના બની એ હવે પછી બનવું નહીં જોઈએ। આવી રીતે અમે આવેદનપત્ર આપવાના છીએ। એ આગળ બનાવો બન્યો એ હજુ સુધી સરકારે ધ્યાનમાં લીધું નથી। ઉચ્છલના જામણા ગામે પ્રાથમિક શાળામાં એક ખ્રિસ્તી શિક્ષકની બર્થડે પર પ્રાર્થના બોલવામાં આવી છે સ્કૂલમાં, જ્યાં તમામ આદિવાસી નાના નાના બાળકો ભણે છે, જેમને ધર્માંતરણની પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે એવું લાગે છે। એટલે અમે આજે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપ્યું છે। જે સ્કૂલ આપણે વિદ્યાનું મંદિર માનીએ છીએ અને વિદ્યાનું મંદિર એટલે ત્યાંની વિદ્યાની દેવી સરસ્વતી માતા કહેવાય। એટલે સ્કૂલમાં કોઈ પણ દિવસે ખ્રિસ્તી ઈસાઈઓની પ્રાર્થના કે ગમે તે પ્રસંગો ન કરી શકાય। એમાં આપણે સરસ્વતી માતાની પૂજા કરી શકીએ, એમાં એના વિશેનું કોઈ પણ હોય એ કરી શકાય, પણ ખ્રિસ્તી પ્રાર્થના ત્યાં કરવામાં ન આવે એટલા માટે અમે સરકારને આવેદન આપ્યું છે। હવે સરકાર એના નિર્ણય પૂરેપૂરો ના લે તો આવનારા દિવસોમાં આદિવાસી સમાજ આંદોલન પર ઉતરી પડશે એવું મને લાગે છે।